હેલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ રામપર વેકરા. જે મારો હાથ દુખે છે, દેશી ઇલાજ કરવા માટે બાપા દેશી ઇલાજનો પાટો બાંધી આપે છે. તો ચાલો સાથે રહેજો. અને જો મિત્રો, આ આપની રામ પ્યારી ઊભી છે. બોલો મમ્મી માત કી જય. આ સુપર ગામનો રોડ છે જે ભુજ તાલુકામાં ભુજવારી સુપર કહેવાય છે. ભુજ તાલુકામાં આવે છે અને બહુ સરસ બનાવ્યો છે. જે આગળ જતા ભુજ માંડવી રોડને ટચ થાય છે, એની સાથે ભળી જાય છે. તો આપણે ભુજ માંડવીવાળા રોડ ઉપર આગળ જશું. દહીસરા સુધી આગળ જવાનું છે, તો સાથે રહેજો. અહીંયાથી સામે ભુજ માંડવી રોડ ટચ થાય છે. એની બાજુ સામે આપણે આગળ દહીસરા સુધી સાથે સાથે જ રહેશે. इश्क में दिल बना है, इश्क में दिल फना है. ओ हंसा दे. રોડ એકદમ બહુ મસ્ત છે. ભુજ માંડવી રોડ બહુ સરસ છે. માખણ જેવો છે. ડ્રાઇવિંગ કરવાની બહુ જ મજા આવે છે. જે આગળ જતા માંડવી બીચ, જે માંડવી દરિયા કિનારે છે, સરસ રોડ છે. ત્યાંનો બીચ છે, સમુદ્ર કિનારો છે. બહુ જ રોડ બહુ જ સરસ છે. झूम लूं मैं उर्दू की किताब सा है. इश्की ख्वाब ख्वाब सा है, मेरा बेहिसाब सा है. तेरे लफ्ज चूम लूं मैं उर्दू की किताब सा है. અહીંયા આગળથી બે રસ્તા જાય છે. જો આપણે રાઈટ સાઈડ જવાનું છે, લેફ્ટ સાઈડ જાય છે તે આપણને મિન્દ્રા બાજુ જાય છે, અને આપણે રાઈટ સાઈડ જવાનું છે, ત્યાં માંડવી રોડ છે. આ રસ્તા ઉપર આગળ નાયરાનું પેટ્રોલ પંપ આવે છે, તો થોડું પેટ્રોલ ભરાવી નાખીએ. તો ચાલો પેટ્રોલ પંપ ઉપર જઈએ અને પેટ્રોલ ભરાવવાનું છે. નાયરાનું પેટ્રોલ પંપ. દહીસરા ગામથી આપણે રાઈટ સાઈડ લેશું તો રામપર વેકરા ગામ આવશે, ને દહીસરાથી સીધા જશું તો માંડવી શહેર બાજુ જઈ શકાશે.
વેકરા બે ગામ ભેગા જ છે, પણ પહેલાં રામપર આવે અને પછી વેકરા આવે. વેકરાનો ગેટ આવે, ગામનું નામ લખેલું છે, પછી વેકરા ગામ ચાલુ થાય છે. તો આપણે વેકરા ગામમાં પહોંચી આવ્યા છીએ. આગળ એક ગોલાઈમાં જશું એટલે આપણે નારણભાઈના ઘરે પહોંચી જશું. બાપાના ઘરે આવી ગયા છીએ અને સામે જ એક ભાઈનો પાટો બંધાવવાનું કામ ચાલુ છે. અને ગઢવી ના આપણો પાટો બંધાવવાનું કામ ચાલુ થઈ ગયું છે, જે તમે જોઈ શકો છો. પેલા આ કરી લે બધું કામ.
ઘઉંને બાંધો આવડા સમજ્યા? ઘઉંને બાંધો આવડા મને એક આપણે હાથનો મેડલ નહીં ગાંઠ બળી ગઈ હોય કે કોઈ ઘણા દિવસનો દુખાવો હોય હાથનો કોણનો કે ખંભાનો કે ગુડાના કે વાની દવા વામાં આપણે વા પડ્યો હોય તો વાની દવા પણ આપણે આપણે પાવડર ઘરે દેશી પાવડર બનાવી દઈએ અને અમે એસિડિટી હોય તો એસિડિટીનો પાવડર અમે ઘરે બનાવીએ એ અમે આપીએ ભલે આ તો આપણો પાકાનું કામકાજ થઈ ગયું છે અને નાનભાઈ છે નામ